જામનગરથી સમાચાર જ્યાં જીજી હોસ્પિટલમાં હોબાળો મચ્યો। હોબાળાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। જીજી હોસ્પિટલમાં ગત રાત્રિના બબાલ થઈ હતી। બે જૂથ આમને સામને આવી જતા બબાલ થઈ। જીજી હોસ્પિટલમાં માથાકૂટ કરી બંને જૂથ આમને સામને આવી જતા હંગામો થયો। હોસ્પિટલમાં મારામારી થઈ। દર્દી અને તેના સગાઓના ટોળે ટોળા વળી ગયા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જૂથના લોકો મારામારી પર ઉતરી આવ્યા। કયા કારણોસર હોબાળો થયો તેની કોઈ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ, પણ હોસ્પિટલમાં હંગામાના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો ગભરાઈ ગયા। વાયરલ થયો છે એક વિડીયો, સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે ગત રાત્રે જ્યારે હોબાળો થયો ત્યારે કેટલી મોટી સંખ્યામાં બે જૂથના લોકો સામસામે આવી ગયા। આસપાસના લોકો પણ દોડી આવ્યા, દર્દીઓના પરિવારજનો પણ દોડી આવ્યા કે આખરે થયું શું। વધુ જાણકારી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી પ્રાપ્ત કરીશું। રવિ, કોઈ પોલીસ ફરિયાદ અથવા જાણવા મળ્યું છે કે કયા કારણોસર બબાલ થઈ? બિલકુલ વાત કરવામાં આવે તો જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ગત રાત્રિના બે જૂથ વચ્ચે બબાલ થઈ હોવાના સીસીટીવી છે અને વિડીયો વાયરલ છે તે થઈ રહ્યા છે। અકસ્માત બાદ સારવાર માટે પહોંચેલા બે જૂથ આમને સામને આવી જતા બબાલ છે તે સર્જાઈ હતી। જીજી હોસ્પિટલમાં આ માથાકૂટ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ છે તે હજુ સુધી અજાણ છે ને આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ છે તે દાખલ નથી થઈ, પરંતુ સમગ્ર બનાવનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યા છે। જી, આભાર રવિ, જાણકારી આપવા માટે।